મનુષ્ય માત્ર ઉપર 3 પ્રકારના ઋણ હોય છે: દેવઋણ, આચાર્ય ઋણ અને પિતૃઋણ. શાસ્ત્રોમાં શ્રાદ્ધની વ્યાખ્યા છે કે પિતૃઓ માટે આપણે જે કંઈ કાર્ય શ્રદ્ધાથી કરીએ એને જ શ્રાદ્ધ કહેવાય છે. ત્યારે તારીખ 21મી સપ્ટેમ્બરને ભાદરવા વદ અમાસ શ્રાદ્ધ પક્ષના અંતિમ દિવસે ભરૂચના દાંડિયા બજાર સ્થિત પૌરાણિક શ્રી ભૃગુ ઋષિ મંદિર ખાતે જાણીતા કર્મકાંડી તુષાર ભટ્ટના વેદોક્ત મંત્રોચ્ચાર સાથે સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટના સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા સમૂહ સર્વપિતૃ તર્પણ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ સર્વપિતૃ તર્પણ વિધિમાં 20થી વધુ યજમાનોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લ, મહામંત્રી રાજુ ભટ્ટ, શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંત રાવલ, ચેરમેન શૈલેષ દવે, બ્રહ્મ સોશિયલ ગ્રુપના પ્રમુખ યોગેશ જોશી, બ્રહ્મ અગ્રણી રાજુ દેસાઈ, પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા, શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક હરીશ પુરોહિત, પ્રજ્ઞેશ ઉપાધ્યાય, યશ પાઠક, હેમલ દવે સહિતના સભ્યોએ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. પિતૃ પૂજા કરવાથી પિતૃ ઋણમાંથી મુક્ત થવાય છે. આજરોજ સર્વપિતૃ અમાસ છે. તો શ્રી પરશુરામ સંગઠન અને ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટના સહયોગથી સમૂહ પિતૃ તર્પણનું આયોજન કરવામાં આવ્યું છે. દાંડિયા બજાર મહર્ષિ ભૃગુજીના સાનિધ્યમાં સમૂહ પિતૃ તર્પણનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 20થી વધુ યજમાનોએ ભાગ લઈ આ પિતૃ તર્પણના કાર્યને સફળ બનાવ્યું છે.